નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નસવાડી ખાતે જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ। નસવાડી તાલુકાના જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી આક્ષેપ કરવામાં આવ્યો છે કે આદિવાસીની આવાજ બને છે, જેમાં ભૂમાફિયાઓ આદિવાસી વિરુદ્ધ ષડયંત્ર કરીને ખોટી રીતે ફસાવીને પરેશાન કરે અને ખોટી ફરિયાદ કરી આદિવાસી યુવાનને ફસાવે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા અને કવાંટ તાલુકામાં બિનઅધિકૃત રીતે માટી ખનન કરતા ભૂમાફિયાઓ જે સરકારની તિજોરીને નુકસાન કરે છે, રોયલ્ટી વગરની ખનિજ મોટા પાયે હેરાફેરી કરીને અગાઉ આથી ગુનાહિત પ્રવૃત્તિ સંડોવાયેલ છે અને આદિવાસી વિસ્તારમાં રહીને પ્રકૃતિ અને બિનકાયદેસર રીતે મોટા પાયે નુકસાન કરતા અને આદિવાસીઓ વિરુદ્ધની માનસિકતા ધરાવતા ભૂમાફિયાઓ સામે કાયદાકીય રીતે કાયદેસરની કાર્યવાહી કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા અને સજા કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટ ભરત ભરવાડ, ચિરાગ રાઠવા, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। તો આપણે તો વ્યક્તિગત કરાવ છે ને 1992 વાળી જોહાર જય આદિવાસી। આજરોજ અમે નસવાડી ખાતે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને એ આવેદનપત્ર આપણા આદિવાસી વિસ્તારની અંદર જ્યારે આદિવાસીઓ જળ જંગલ જમીનનું જતન કરતા આવ્યા હોય અને એ જળ જંગલ જમીનની અંદરથી જે માટી ચોરો છે એ માટી ચોરીને જતા હોય અને જ્યારે આપણા માટી ચોરીને જતા હોય ત્યારે આપણા લોકોએ એને રોકવાનું કામ કરે અને એમનાથી બી ના રોકાય ત્યારે કોઈક આપણા પત્રકાર મિત્રો હોય, આપણા કોઈ સામાજિક આગેવાનો હોય એને ફોન કરીને બોલાવવામાં આવે અને જ્યારે પત્રકાર મિત્રોએ આ ભૂમાફિયાઓનો જે આપણી માટી ચોરીને જે ચોરી કરતા હતા એ ચોરોને આ લોકોએ પેપરમાં ન્યૂઝમાં લાવીને ખુલ્લા પાડ્યા ત્યારે એ લોકોએ પોતાના બચાવ માટે એક આદિવાસી પત્રકારનો અવાજ દબાવવા માટે એમની પર જે ખોટી ફરિયાદો કરી છે એ ખોટી ફરિયાદને સમગ્ર આદિવાસી સમાજ વખોડી કાઢે છે। ખરેખર જ્યારે આદિવાસીઓ એ જળ જંગલ જમીન ઉપર ચાહે પત્રકાર મિત્રો હોય, ચાહે સમાજના આગેવાનો હોય, એ જ્યારે એની પર વાત કરતા હોય છે અને જે બીજા ભૂમાફિયાઓ છે એ જ્યારે જમીનની ચોરી કરે અને જ્યારે એ વાતને સમાજ ઉજાગર કરે અને એને પેપરમાં છાપવામાં આવે ત્યારે આપણા પત્રકાર મિત્રો ઉપર જે ખોટી ફરિયાદો કરી અને એમનો જે અવાજ દબાવવાનું કામ કરી રહ્યા છે એ બિલકુલ ના થવું જોઈએ। અમે સરકાર પાસે પણ અને પ્રશાસન પાસે પણ સમગ્ર આદિવાસી સમાજ એમની માંગ કરીએ છીએ કે આ ખોટી ફરિયાદો છે એને રદ કરવામાં આવે અને ખોટી ફરિયાદો લેવામાં ના આવે, એની તપાસ થવી જોઈએ। ખરેખર આ ભૂમાફિયાઓ જે ચોરી કરી છે એ જમીનની જે ચોરી કરે છે, જે માટીની ચોરી કરે છે એ સરકારની તિજોરીને પણ બહુ મોટું નુકસાન છે અને સરકારશ્રી પણ આ નોંધ લે કે આ જે ભૂમાફિયાઓ પર એમની પર કાયદેસરની કાર્યવાહી કરી અને એમને જેલમાં નાખવામાં આવે એવી અમારી માંગ છે। જોહાર જય આદિવાસી। જય આદિવાસી। આજે આદિવાસી સમાજ નસવાડી મામલતદાર ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા છે। થોડા દિવસ અગાઉ અમારા પ્રેસ મીડિયાના મિત્ર પર અને આદિવાસી સમાજના દીકરા પર જે ખોટી ફરિયાદ કરીને એમને કેમ પ્રકારે દબાવવાનો અને એમનો અવાજ રૂંધવાનો અને આદિવાસી સમાજનો પ્રશ્નને જે વાચા આપે છે, હર હંમેશ જે અમારા વિસ્તારમાં આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ જે કરી નથી શક્યા એ પ્રશ્ન પેપરમાં છાપીને એ પ્રશ્નને અને આદિવાસી સમાજના પ્રશ્નને ઉજાગર કરે છે। ત્યારે થોડા દિવસ અગાઉ કોઈ માટી જે ભૂમાફિયાઓ રાત્રે બિનકાયદેસર રીતે લઈ જતા હતા ત્યારે એમને પેપરમાં છાપ્યો કે ખરેખર આ જગ્યા પર ખોટું થઈ રહેલું છે, આવી રીતના નહીં લઈ જઈ શકાય। ત્યારે એના પર એ દબાણમાં એમને ધમકાવવા માટે આ લોકોએ કેમ પ્રકારે એમના પર એફઆઈઆર કરેલી છે। ત્યારે અમે સમાજના તમામ યુવાનો, વડીલો, આગેવાનો, માતા બહેનો અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારો અવાજ રૂંધવાનો બંધ કરે અને જે ખોટી ફરિયાદ થયેલી છે એ ફરિયાદ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। સાથે સાથે જો આવું નહીં કરવામાં આવશે આવનારા સમયમાં અમારો આદિવાસી સમાજ ખૂબ આક્રોશમાં છે। માત્ર 0% વસ્તી ધરાવતા લોકો અમારા આદિવાસી પર હાવી થવા માટે જઈ રહેલા છે। પણ હું તમારા મીડિયાના મારફતે હું એવું કહેવા માંગુ છું કે જો આદિવાસી પર જો રાજ કરવા માંગતા હોય તો તમારે આદિવાસી કુળની અંદર તમારે જન્મ લેવો પડે અને કેમ પ્રકારે અમારા આદિવાસી સમાજની અંદર
ખોફ જમાવવાનું બંધ કરે. જો આવું કરવામાં આવશે તો તમને યોગ્ય સમયે જવાબ મળશે એવું હું સમાજના એક દીકરા તરીકે કહેવા માંગુ છું. સાથે સાથે સમાજના આ વિસ્તારના આગેવાનને પણ હું કહેવા માંગુ છું, તમે આટલા વર્ષો સુધી તમે રાજનીતિની અંદર રહેલા છો, ત્યારે તમને આજ દિન સુધી તમે રાજનીતિના ગુણધર્મ નથી શીખ્યા. ત્યારે તમને ભાન આવી જોઈએ. તમને એમ કમ પ્રકારે લોકોની વચ્ચે જઈને એવું કહેવા માંગે છે કે આ સમાજની અંદર, આ વિસ્તારની અંદર હું કેમ એ પ્રકારે ચાલે છે, કોઈ આ વિસ્તારનો કોઈ નેતા મને પગે પડવા આવે છે એવું તમારી વચ્ચે લોકોની વચ્ચે જઈને કહી રહ્યા છે. ત્યારે તમને ઢાંકણીમાં પાણી લઈને તમારે ડૂબી મરવું જોઈએ. તમને જો સત્તાનો પાવર તમને ખબર ના હોય તો તમે આજીવન માટે રાજીનામું આપી દો. સમાજની અંદર શિક્ષિત યુવાનો ઘણા બધા પડેલા છે, એમને આવવા દો અને સિસ્ટમને પાવર કેટલો છે તે અમને દેખાડીશું. આવનારા સમયમાં તમે એવા લોકોને સાથ સહકાર આપશો તો હંમેશા માટે તમારો પણ અમે બહિષ્કાર કરીશું. આવનારા સમયમાં સમાજ ખૂબ આક્રોશમાં છે, સમાજ ખૂબ તમારી નિંદા કરી રહેલો છે. આવનારા સમયમાં તમારા પર પણ એક્શન લેશું. જય આદિવાસી, જય જોહાર.